અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કોઈ અધિકારી રજા પર જાય તો ઇન્ચાર્જ અધિકારીને મહત્વનો નિર્ણય ન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોઈ અધિકારી રજા પર જાય તો તેમનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં એક સિનિયર IPS અધિકારી રજા પર ગયા હતા, ત્યારે તેમના ઇન્ચાર્જ અધિકારીએ રૂટીન કામગીરી કરવાની સાથે મોટા પાયે બદલીના આદેશ પણ આપ્યા હતા, જેના કારણે મોટા પાયે વિવાદ થયો હતો. જેથી આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ પરિપત્ર બહાર પડાયો છે. LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ કોલેજના ખંડેર રૂમમાંથી મળી આવ્યો છે, જેમાં LD એન્જિનિયરિંગ કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા ઉર્વિન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે આવેલ 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં આ મૃતકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે. ત્યારે હવે શહેરની ગટર લાઈનો તેમજ ડ્રેનેજ નેટવર્કમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવતા ઔદ્યોગિક ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સ અને SOP બનાવવામાં આવી છે, જેમાં નદીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમોની BU પરમિશન રદ કરવામાં આવશે. સાથે જ જે પણ ઔદ્યોગિક એકમો સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ, સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે.